ફ્રેન્ડ્સ, ચેપ્ટર 15 પોલિમર એનું આપણે નીટ સ્ટાર્ટ કરી હતું. લાસ્ટ લેક્ચરમાં આપણે મોલિક્યુલર વેટ, મોલિક્યુલર માસ, એની ફોર્મ્યુલા એના વિશે ભણ્યા હતા. આજે આપણે ટોટલી નવો ટોપિક ભણવાના છે અને એ ટોપિક ઘણીવાર કામનો પણ આવે છે. પોલિમર ચેપ્ટર એઝ સચ આપણને ખબર જ છે કે નીટનો ને જીડબલ્યુ માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. છતાં પણ જો કોઈ ટોપિક કામ ના હોય તો એ ટોપિક આપણે ડિસ્કસ કરી રહ્યા છે. તો આજનો આપણો ટોપિક છે કેટાયનિક પોલિમરાઇઝેશન. કેટાયોનિક પોલિમરાઇઝેશન. ઓકે, હવે કેટલાક આલ્કિન મોનોમર છે. આલ્કિન તો કેટાયનિક પોલિમરાઇઝેશન કોના માટે થાય? તો જે મોનોમર આલ્કિન છે, આલ્કિન મતલબ કે ડબલ બોન્ડ વાળા, એ કેટાયનિક મિકેનિઝમથી ઘણીવાર પોલિમરાઇઝ થાય છે. તો આલ્કિનની પોલિમરાઇઝ થવાની બે મેથડ હોય. કાં તો એ કેટાયનિક પોલિમરાઇઝેશનથી પોલિમરાઇઝેશન થાય, કાં તો એની મિકેનિઝમ હોય ફ્રી રેડિકલ. તો બે રીતે એનું પોલિમરાઇઝેશન પોસિબલ છે, કાં તો કેટાયનિક, કાં તો ફ્રી રેડિકલ. ઓકે, જો કેટાયનિક પોલિમરાઇઝેશન કરાવડાવવું હોય તો શું ઇમ્પોર્ટન્ટ છે? તો કેટાયનિક પોલિમરાઇઝેશન કરાવડાવવા માટે, એટલે કે જો કેટાયનિક પોલિમરાઇઝેશન કરાવડાવ્યું હોય, એ મિકેનિઝમ ફોલો કરાવડાવી હોય તો એના માટે ઇમ્પોર્ટન્ટ છે પ્રોટોનિક એસિડ્સ. પ્રોટોનિક એસિડ્સની જરૂર છે. હવે ક્વેશ્ચન થાય, પ્રોટોનિક એસિડ્સ એટલે શું? કોને પ્રોટોનિક એસિડ્સ કહેવાય? તેનું નામ છે પ્રોટોનિક. જેમાં પ્રોટોન પ્રેઝન્ટ હોય, જે પ્રોટોન આપી શકે એવા હોય. તો એક્ઝામ્પલ H2SO4 હોઈ શકે, એસિડ છે, પ્રોટોન આપી શકે. અથવા કેટલાક લુઈસ એસિડ પણ હોઈ શકે. હવે લુઈસ એસિડ એટલે આપણને બધાને ખબર છે કે જે ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરી શકે. તો કેટલાક લુઈસ એસિડ પણ હોઈ શકે. લુઈસ એસિડ તો કયા કયા લુઈસ એસિડ છે? તો AlCl3 છે, એ હોઈ શકે. BF3 છે, એ હોઈ શકે. તો આ બધાની પ્રેઝન્સ છે. આ બધાની પ્રેઝન્સમાં કેટાયનિક પોલિમરાઇઝેશન પોસિબલ છે. અને આ એસિડની સાથે સાથે એઝ એ ઇનિશિએટર એટલે જે રિએક્શનને ઇનિશિએટ કરાવડાવે, શરૂ કરાવડાવે, એમાં ઇનિશિએટરમાં વોટર મોલિક્યુલની પણ હાજરી જરૂરી છે. ઓકે, તો આલ્કિન મોનોમર હોય તો કેટાયનિક પોલિમરાઇઝેશન અને ફ્રી રેડિકલ બે મિકેનિઝમથી પોલિમર બનતા હોય. પણ આજે આપણે વાત કરવાની છે કેટાયનિક પોલિમરાઇઝેશનથી. ફ્રી રેડિકલ વાળી આપણે બોર્ડમાં ભણી ગયા છે ઓલરેડી, ફ્રી રેડિકલ મિકેનિઝમ. એટલે જો કેટાયનિક પોલિમરાઇઝેશન કરાવડાવવું હોય તો એના માટે પ્રોટોનિક એસિડની હાજરી જોઈએ. પ્રોટોનિક એસિડ એટલે સપોઝ H2SO4, અથવા લુઈસ એસિડ હોય તો પણ ચાલે. લુઈસ એસિડ એટલે AlCl3, BF3, એવા કમ્પાઉન્ડ જે ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરવાના છે. આ બધાની હાજરીની સાથે સાથે વોટર મોલિક્યુલ એઝ એ ઇનિશિએટર એટલે જે રિએક્શન શરૂ કરાવડાવે, જે રિએક્શન ઇનિશિએટ કરાવડાવે, એની પણ હાજરી જરૂરી છે. ઓકે, તો આ બધાની પ્રેઝન્સમાં જો આલ્કિન હોય તો કેટાયનિક પોલિમરાઇઝેશન થાય અને પોલિમર મળે. એક એક્ઝામ્પલ જોઈએ તો વધારે આઈડિયા આવે. તો આઇસોબ્યુટિલિનનું સ્ટ્રક્ચર છે આપણી પાસે. આઇસોબ્યુટિલિન. તો આઇસોબ્યુટિલિનનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ તો CH3, C ડબલ બોન્ડ CH2 અને અહીંયા CH3. આ છે આઇસોબ્યુટિલિન. આલ્કિન ટાઈપનો મોનોમર થયો, ડબલ બોન્ડ આવ્યો, આઇસોબ્યુટિલિન. ઓકે, આઇસોબ્યુટિલિન જો કેટાયનિક પોલિમરાઇઝેશન કરાવડાવે તો આપણને ખબર છે એની પ્રેઝન્સમાં, કોની પ્રેઝન્સમાં થાય? તો H+ એટલે કે પ્રોટોનિક એસિડ હોવો જોઈએ, જે પ્રોટોન પ્રોવાઈડ કરતો હોવો જોઈએ. H+ ની પ્રેઝન્સ હોવી જોઈએ. ટેમ્પરેચર રેન્જ યાદ રાખવાની જરૂર નથી, છતાં પણ ટેમ્પરેચર રેન્જ કહી દઉં છું. 193 કેલ્વિન ટેમ્પરેચર હોય. ઓકે, તો હવે રિએક્શન કેવી રીતે થાય? તો રિએક્શન કેવી રીતે થશે? તો અહીંયા H+ છે, જે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે, ઇલેક્ટ્રોનની કમી છે, એ શું કરશે? પાઈ બોન્ડના ઇલેક્ટ્રોનને એટ્રેક કરશે. તો H+ એટ્રેક કરે છે પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન. પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન એટ્રેક કરવાથી થયું શું? તો જો મિકેનિઝમમાં અહીંયા CH3 તો છે જ, અહીંયા કાર્બન છે, પણ આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન એટ્રેક કર્યા છે H+, એટલે H+ બોન્ડ બનાવશે એની જોડે, અને અહીંયા આવી જશે CH3. અહીંયા ઉપર CH3 તો છે જ, બીકોઝ આ કાર્બન પાસે પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન હતા જે જતા રહ્યા, એટલે અહીંયા કાર્બન પર આવી ગયો પ્લસ ચાર્જ, કાર્બોકેટાયન બની ગયો. તો આ બની ગયું રિએક્શનનું ફર્સ્ટ પ્રોડક્ટ,
એટલે પ્રોડક્ટ તો ના કહેવાય, પરીક્ષણ થવાની શરૂઆત થઈ ગઈ, એ ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ કહી શકાય. ઓકે, હવે આ જ જે ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ છે એ ફરીને ફરી બીજા કોઈ સાથે રિએક્શન કરશે એવા જ મોલિક્યુલ સાથે. એટલે આપણી પાસે આઇસોબ્યુટિલિન સ્ટ્રક્ચર છે એને આપણે આ રીતે લખીએ, CS2 ડબલ બોન્ડ CCS3 ટ્વાઇસ, CS2 ડબલ બોન્ડ CCS3 ટ્વાઇસ. આઇસોબ્યુટિલિન સ્ટ્રક્ચર આપણે આ ફોર્મમાં લખ્યું છે. હવે થશે શું, તો એ કાર્બન પર પ્લસ ચાર્જ છે. પ્લસ ચાર્જ શું કરશે, પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન એટ્રેક કરશે. તો અહીંયા જે પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન છે એ એટ્રેક કરે છે કાર્બનનો પ્લસ ચાર્જ. એટ્રેક કર્યા પછી પ્રોડક્ટ કેવી રીતે મળે છે એની વાત કરીએ. તો એટ્રેક કર્યા પછી થયું શું, તો એટ્રેક કર્યા પછી પ્રોડક્ટ કંઈક આપણને આ ટાઈપની મળી. તો અહીંયા તો CS3 છે જ, અહીંયા કાર્બન પર એક CS3 તો હતો જ. આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન એટ્રેક થયા, ત્યાં શું આવી ગયો, ત્યાં બીજો CS3 આવી ગયો, CS2. હવે આ કાર્બન પર પ્લસ ચાર્જ આવી ગયો, એટલે અહીંયા કાર્બન પર પ્લસ ચાર્જ અને 2 CS3. આ કાર્બન પર પ્લસ ચાર્જ આપણે અહીંયા લખીએ. તો આ રીતે સેકન્ડ સ્ટેપના એન્ડમાં આપણને ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ મળશે. હવે આને આ સિક્વન્સ જો કેરી ઓન થાય, આની આ સિક્વન્સ વારંવાર થાય, તો ફાઇનલ આપણને જે મોનોમેરિક સ્ટ્રક્ચર છે જેનો પોલિમર બનવાના છે એ મોનોમેરિક સ્ટ્રક્ચર લગભગ આ ટાઈપનું હશે જે આખું પોલિમર બનાવશે. તો આ જે મોનોમેરિક સ્ટ્રક્ચર છે એટલે મતલબ કે રિપીટેડ સ્ટ્રક્ચર, CS2 જોડે કાર્બન 2 CS3, આ રિપીટ થતું રહેશે, રિપીટ થતું રહેશે. તો આ જે પોલિમર બન્યો આઇસોબ્યુટિલિનમાંથી પોલિમર બન્યો છે, જેને આપણે કહીશું પોલી આઇસોબ્યુટિલિન. તો આનું નામ છે પોલી આઇસોબ્યુટિલિન. તો આઇસોબ્યુટિલિનમાંથી બની ગયો પોલી આઇસોબ્યુટિલિન વાયા કેટાયનિક મિકેનિઝમ ફરીથી રિપીટ કરું છું. અહીંયા આપણી પાસે છે આઇસોબ્યુટિલિન. H+ પ્રોટોનિક એસિડની હાજરીમાં H+ શું કરે, પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન એટ્રેક કરે. પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન H+ એટેક કર્યા પછી આ બોન્ડ આની જોડે બનાવ્યો, તો અહીંયા આગળ CS3. આ કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન જતા રહ્યા, તો અહીંયા આગળ પ્લસ ચાર્જ. હવે આઇસોબ્યુટિલિન સ્ટ્રક્ચર આપણે આ રીતે લખ્યું છે. બીજું મોનોમર આઇસોબ્યુટિલિનનો CS2 ડબલ બોન્ડ C જોડે 2 CS3, તો CS3 ટ્વાઇસ. આ કાર્બનના પ્લસ ચાર્જને એને એટ્રેક કર્યા, પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન એટ્રેક થયા. તો પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન એટ્રેક થવાથી થયું શું, જો આ કાર્બન જોડે આ કાર્બન જોડે છે, એ કાર્બન જોડે 2 CS3 તો હતા જ, એક CS3 બીજો CS3 અને ત્રીજો CS3 પણ હતો. તો આ પ્લસ જોડે 3 CS3 હતા, 1 2 3, તો 1 2 3 CS3 છે. પણ આ પ્લસ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોનને એટ્રેક કર્યા છે એટલે આની જોડે બોન્ડ બન્યો, તો આની જોડે બોન્ડ બને તો વચ્ચે આવ્યો CS2 અને આ કાર્બન પાસેથી પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન જતા રહે, તો એની ઉપર જોડે વધ્યો C+, કારણ કે ઇલેક્ટ્રોન જતા રહ્યા, તો ઇલેક્ટ્રોન જતા રહેવાથી અહીંયા આવી ગયો પ્લસ ચાર્જ. 2 CS3 છે, તો આ બની ગયો 2 મોનોમર ભેગા થયા. હવે આ જ રીતે બધા મોનોમર ભેગા થતા રહે, તો ફાઇનલ આપણને આઇસોબ્યુટિલિનના બધા મોનોમર ભેગા થવાથી મળે પોલી આઇસોબ્યુટિલિન. તો આ થયું કેટાયનિક મિકેનિઝમ, કેટાયનિક પોલિમરાઇઝેશન. તો આઇસોબ્યુટિલિનમાંથી બની ગયું પોલી આઇસોબ્યુટિલિન. તો કેવી રીતે કેટાયનિક મિકેનિઝમ થયું એના આપણને આ એક્ઝામ્પલથી ખબર પડે. એવું જ બીજું એક્ઝામ્પલ જોઈએ કેટાયનિક પછી એનાયનિકનો, પણ પોલી આઇસોબ્યુટિલિનનો યુઝ શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે, એકવાર એ ડિસ્કસ કરી લઈએ. તો આપણને જે પોલી આઇસોબ્યુટિલિન મળ્યું છે ફાઇનલ પ્રોડક્ટ, એ છે ટેકી મટીરિયલ. ટેકી મટીરિયલ છે તો એનો યુઝ શેમાં હોય, તો એનો યુઝ હોય છે એડહેસિવ બનાવવામાં. એડહેસિવ એટલે ખબર છે, એડહેસિવ એટલે ચોંટાડવા, કોઈ વસ્તુ ચોંટાડવી હોય ગુંદર કે ફેવિકોલ ટાઈપનું, એ ટાઈપનું. એટલે ટેકી મટીરિયલ એટલે સ્ટીકી મટીરિયલ, આપણે એવું કહી શકીએ જે સરફેસ સાથે સ્ટીક થાય, ચોંટી જાય, તો એડહેસિવ બનાવવામાં એનો યુઝ થાય છે. છે આ એક્ઝામ્પલ સિવાયના પણ બીજા એક્ઝામ્પલ લઈ શકીએ. સપોઝ આઇસોપ્રીન, જે આપણે ઓલરેડી બોર્ડની એમાં ભણી ગયા. આઇસોપ્રીનમાંથી આપણને શું મળે છે, બ્યુટાઇલ રબર મળે છે. તો આ જ મિકેનિઝમથી પણ એ બની શકે. તો આપણી પાસે આઇસોપ્રીન હોય, સપોઝ આપણી પાસે આઇસોપ્રીન છે, આઇસોપ્રીન. તો આઇસોપ્રીનમાંથી આપણને શું મળશે, તો આઇસોપ્રીનમાંથી આપણને મળશે બ્યુટાઇલ રબર. અને એ જે બ્યુટાઇલ રબર છે એ ઓટોમોબાઈલ બનાવવામાં, ટ્રક, કાર, બસ બનાવવામાં, એટલે બસના જે ટાયર બનાવવામાં એમાં યુઝ થાય. તો આઇસોપ્રીનમાંથી બ્યુટાઇલ રબર કારના ટાયર બનાવવામાં, ટ્રકના ટાયર બનાવવામાં યુઝ થાય છે. એ પણ કેટાયનિક પોલિમરાઇઝેશનથી
પોલિમર બનાવી શકે છે. ઓકે, હવે આપણે વાત કરીશું એનાયનિક પોલિમરાઇઝેશનની. તો આપણો ટોપિક છે નેક્સ્ટ એનાયનિક પોલિમરાઇઝેશન. એનાયોનિક પોલિમરાઇઝેશન. તો આપણે બે પોલિમરાઇઝેશન ભણવાના છે, એક કેટાયોનિક અને એક એનાયોનિક. એમાંથી કેટાયોનિક પોલિમરાઇઝેશન આપણે જોઈ લીધો. ઓકે, હવે આ પોલિમરાઇઝેશન ક્યારે થાય? તો આ પોલિમરાઇઝેશન ક્યારે થાય? જ્યારે આલ્કિન મોનોમર હોય, પેલામાં પણ આલ્કિન મોનોમર હતો, પણ આલ્કિન મોનોમર પાસે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ સબસ્ટિટ્યુયન્ટ હોય. ખાસ ધ્યાન રાખીશું. કઈ મિકેનિઝમ ક્યારે ફોલો થાય એ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં આપણને MCQમાં કામમાં આવશે કે કઈ મિકેનિઝમ કયા મોનોમરમાં કઈ મિકેનિઝમ ફોલો કરે, એના માટેની. તો આલ્કિન મોનોમર હોય તો પેલામાં પણ આલ્કિન મોનોમર તો હતો જ, પણ અહીંયા આપણે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ સબસ્ટિટ્યુયન્ટ હોવો જરૂરી છે. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ એટલે જે ઇલેક્ટ્રોનને વિથડ્રો કરે એ સબસ્ટિટ્યુયન્ટ હોય. આલ્કિન મોનોમર પાસે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ સબસ્ટિટ્યુયન્ટ હોય તો એનાયનિક પોલિમરાઇઝેશન થવાના ચાન્સ વધારે હોય છે. હવે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ સબસ્ટિટ્યુયન્ટ કયા કયા? તો સચ એસ ફિનાઇલ રિંગ હોઈ શકે, C6H5 હોઈ શકે, સાયનાઇડ હોઈ શકે CN, અથવા એસ્ટર હોઈ શકે COOR. તો આ બધા જે ગ્રુપ પ્રેઝન્ટ હોય, એસ્ટર, સાયનાઇડ, ફિનાઇલ, એ આલ્કિન સાથે પ્રેઝન્ટ હોય તો એ આલ્કિન એ મોનોમર એનાયોનિક પોલિમરાઇઝેશન કરાવડાવે. ઓકે, તો હમણાં જે રીતે જોયું, કેટાયનિક ક્યારે કરાવડાવે? તો આલ્કિન મોનોમર હોય અને પ્રોટિક એસિડની પ્રેઝન્સ હોય, પ્રોટિક એસિડ એટલે H2SO4 નહીં, તો થાય કેટાયનિક મિકેનિઝમ. પણ જો આલ્કિન મોનોમર હોય અને એની પાસે એઝ અ સબસ્ટિટ્યુયન્ટ હોય, સબસ્ટિટ્યુયન્ટ એટલે વિસ્થાપિત સમૂહ ગુજરાતીમાં, ધારો કે ફિનાઇલ હોય અથવા સાયનાઇડ હોય અથવા એસ્ટર હોય, તો એનાયનિક પોલિમરાઇઝેશન થવાના ચાન્સ હોય. ઓકે, એનાયનિક પોલિમરાઇઝેશન સિવાય આ ફ્રી રેડિકલથી પણ આ મિકેનિઝમ થઈ શકે છે. આ જે ચેઇન રિએક્શન છે એની માટે સ્ટ્રોંગ બેઝની જરૂરી છે. સ્ટ્રોંગ બેઝ, પેલામાં એસિડની જરૂર હતી, આના માટે જરૂરી છે સ્ટ્રોંગ બેઝ. એ સ્ટ્રોંગ બેઝની હાજરી જરૂરી છે. એ સ્ટ્રોંગ બેઝ તરીકે સોડિયમ હોઈ શકે, પોટેશિયમ મેટલ હોઈ શકે, K+ હોઈ શકે, NH2- હોઈ શકે, લિથિયમ પ્લસ હોઈ શકે. તો આ બધા જે સ્ટ્રોંગ બેઝ છે, અથવા ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ પણ હોઈ શકે. ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ એટલે જે ગ્રીકના રિએજન્ટ છે ને એ ટાઈપના ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડની પ્રેઝન્સ પણ જરૂરી છે એઝ અ ઇનિશિએટર. ઇનિશિએટર રિએક્શન શરૂઆત કરવા માટે. તો એક એક્ઝામ્પલ જોઈએ, N-બ્યુટાઇલ લિથિયમ એક ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે. ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ એટલે મતલબ ઓર્ગેનિક, મેટાલિક મતલબ મેટલ, જેમાં ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં મેટલ પ્રેઝન્ટ છે ને ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહેવાય, ગ્રીકના રિએજન્ટ જેવો. એ શેના માટે જરૂરી છે? તો એઝ અ ઇનિશિએટર રિએક્શન શરૂઆત કરવા માટે. ઓકે, તો એનાયનિક પોલિમરાઇઝેશન માટે આલ્કિન પાસે સબસ્ટિટ્યુયન્ટ હોય, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ, ફિનાઇલ, સાયનાઇડ, એસ્ટર જેવા સ્ટ્રોંગ બેઝની હાજરી હોય, અને ઇનિશિએટર. પેલામાં કેટાયનિકમાં ઇનિશિએટર કોણ હતો? વોટર મોલિક્યુલ. એનાયનિક પોલિમરાઇઝેશનમાં ઇનિશિએટર કોણ છે? ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ N-બ્યુટાઇલ લિથિયમ. તો એનાયનિક પોલિમરાઇઝેશન થાય. એક્ઝામ્પલ જોઈએ તો આપણી પાસે છે સ્ટાયરીન. સ્ટાયરીન એટલે બેન્ઝીનની રિંગ હોય, એટલે કે C6H5 લખી કાઢીએ આપણે, C6H5, અને એની જોડે હોય CH+CS2. તો આ સ્ટ્રક્ચર થયું સ્ટાયરીનનું, CH+CS2. તો આ છે સ્ટાયરીન. ઓકે, તો આ જે મેં ડ્રો કર્યું છે એ છે સ્ટાયરીન. હવે આપણે વાત કરી કે બેઝની પ્રેઝન્સ હોય, સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સ હોય, એટલે આ જે K+NH2- છે એક આખો સ્ટ્રોંગ બેઝ છે, K+NH2-. તો અહીંયા માની લો આપણી પાસે સ્ટ્રોંગ બેઝ છે K+NH2-. તો આપણી પાસે સ્ટ્રોંગ બેઝ છે K+NH2-. ઓકે, અહીંયા આપણે Li+NH2- આખો બેઝ છે, Li+NH2-, K+NH2-. સોડિયમ, પોટેશિયમ,
એટલે પોઝિટિવ ચાર્જ એકલો ના હોય, કે પ્લસ NH2 માઇનસ આખો જ, Li પ્લસ NH2 માઇનસ આખો જ, કાં તો Na હોય કાં તો K હોય, કાં તો K પ્લસ NH2 માઇનસ આખું હોય, કાં તો Li પ્લસ NH2 માઇનસ આખું હોય, આખો બેઝ છે. એટલે આ આખો કમ્પાઉન્ડ છે, આ આખો કમ્પાઉન્ડ છે. તો એક એવો બેઝ છે K પ્લસ NH2 માઇનસ. એ શું કરશે, તો એ NH2 માઇનસ ઇલેક્ટ્રોન આપવાનું ટ્રાય કરશે. કોને? CH2 ને. CH2 ને ઇલેક્ટ્રોન આપશે એટલે આ પાઇબોના ઇલેક્ટ્રોન પાછળ શિફ્ટ થશે. પાઇબોના ઇલેક્ટ્રોન શિફ્ટ થાય અહીંયા આગળ. તો સ્ટ્રક્ચર કેવું બન્યું? તો સ્ટ્રક્ચર કંઈક આ ટાઈપનું બનશે. ઓકે, સમજીએ. તો અહીંયા NH2 એ એટેક કર્યો CH2 પર. K પ્લસ તો જો કે એને ચાર્જને બેલેન્સ કરાવતો હતો, એટલે NH2 એ એટેક કર્યો CH2 પર. તો NH2 એટેક કરવાથી CH2 જોડે બોન્ડ બનાવી દીધો. આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થયા. અહીંયા શિફ્ટ થવાથી CH પર આવી ગયો માઇનસ ચાર્જ. અહીંયા C6H5 તો હતો જ. ઓકે, તો આ થઈ ગયું રિએક્શનની શરૂઆત, ઇનિશિએશન થઈ ગયું. પહેલી ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ બની ગઈ. હવે આ મોનોમર શું કરશે? તો આ મોનોમર જે બીજા મોનોમર છે એની સાથે રિએક્ટ કરશે. બીજો મોનોમર એટલે CH2 ડબલ બોન્ડ CH, C6H5 સ્ટાયરીન. તો આ બીજો સ્ટાયરીનનો મોલિક્યુલ બીજા સ્ટાયરીનના મોલિક્યુલ સાથે કેવી રીતે રિએક્શન થશે? તો જે રીતે NH2 માઇનસ CH2 પર એટેક કરતો હતો એ રીતે આ માઇનસ ચાર્જ CH2 માઇનસ ચાર્જ CH2 પર એટેક કરશે, અને CH2 પર એટેક કરવાથી આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન પાછા શિફ્ટ થવાનું ટ્રાય કરશે. એટલે અહીંયા શિફ્ટ થશે. તો શિફ્ટ થવાથી પાછું સેકન્ડ સ્ટેપમાં શું થયું? તો સેકન્ડ સ્ટેપમાં પ્રોડક્ટ કઈ મળી આપણને, તો એની વાત કરીએ. તો સેકન્ડ સ્ટેપની આપણી પ્રોડક્ટ છે કંઈક આ ટાઈપની. અહીંયા NH2 તો હતો, આ પ્રોડક્ટ અહીંયા નીચે લખીએ આપણે તો વધારે આઈડિયા. તો અહીંયા NH2 તો હતો જ, NH2 હતો, એની જોડે CH2 હતો, એની જોડે CH ની જોડે C6H5 હતો, CH ની જોડે C6H5, આટલું તો હતું જ. હવે આ પાઈ બોન્ડના આ માઇનસ ચાર્જના ઇલેક્ટ્રોન એની પર એટેક કર્યો છે તો એની જોડે બોન્ડ બનાવશે. એટલે અહીંયા આવી ગયો CH2. આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થયા છે એટલે CH પર આવી ગયો માઇનસ ચાર્જ, CH માઇનસ, અને એની જોડે C6H5 તો હતું જ, C6H5. તો બે મોનોમર ભેગા થઈ ગયા આગળ. આ બે મોનોમર ભેગા થઈ ગયા. અહીંયા K પ્લસ વધ્યો છે, અહીંયા લખી દઈએ K પ્લસ. તો સેકન્ડ સ્ટેપના એન્ડમાં આ બે મોનોમર ભેગા થયા. તો હમણાં જેમ જ જો આ રિએક્શન કન્ટિન્યુ થતી રહે, આ રિએક્શન ફોલો થતી રહે, 1 by 1 મોનોમર એડ થતા રહે, 1 by 1 મોનોમર એડ થતા રહે, તો ફાઇનલ આપણને શું મળશે? તો ફાઇનલ કયા પોલિમર બનશે? ખરો પોલિસ્ટાયરીન, પણ કોનું રિપીટેશન થશે? કયો મોનોમર જે છે એ એડ થતો રહેશે. તો મોનોમર કયો એડ થશે? CH2 CH C6H5. આ જે મોનોમર છે એનું રિપીટેશન થતું રહેશે n ટાઈમ્સ, અને આપણને મળશે પોલિમર જેનું નામ હશે પોલિસ્ટાયરીન. પોલિસ્ટાયરીન. તો આ સ્ટાયરીન મોનોમર છે CH2 ડબલ બોન્ડ CH C6H5, એનું રિપીટેશન થશે. રિપીટેશન થવાથી સ્ટાયરીનનું રિપીટેશન થવાથી મળશે પોલિસ્ટાયરીન. ઓકે, તો આ થઈ એનાયનિક મિકેનિઝમ. આમાં એનાયન ફોર્મ થયો છે એટલે એને કહેવાય એનાયનિક મિકેનિઝમ. ઓકે, હવે એનાયનિક મિકેનિઝમની અંદર ખાસ વસ્તુ જોવાનું છે કે આલ્કિન પાસે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જરૂરી છે. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ તરીકે સાયનાઇડ હોઈ શકે, એની વાત કરી, ફિનોલ હોઈ શકે, અથવા એક્રિલ નાઇટ્રાઇલ પણ હોઈ શકે, મિથાઇલ એક્રિલેટ પણ હોઈ શકે. એ બધા પણ છે એ એનાયનિક પોલિમરેશનથી ફોલો થવાના છે. એ મતલબ કે એનાયનિક પોલિમરેશન ક્યારે થાય? તો એનાયનિક પોલિમરેશન ક્યારે થાય? જ્યારે આલ્કિનવાળું કોઈ મોનોમર હોય એમાં એઝ એ સબસ્ટિટ્યુએન્ટ ગ્રુપ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ હોય, ફિનાઇલ ને બધા, ત્યારે આ એનાયનિક પોલિમરાઇઝેશન થાય. તો મેઇન ક્વેશ્ચન જે સમજવાનો એ જ સમજવાનો છે કે કયા કેસમાં કેટાયનિક પોલિમરાઇઝેશન થાય અને કયા કેસમાં એનાયનિક પોલિમરાઇઝેશન થાય, એ ખાસ સમજવાનું છે. એક્ઝામમાં MCQમાં એ પૂછાશે કે આ મોનોમર કયું મિકેનિઝમ ફોલો કરશે, એનાયનિક કે કેટાયનિક. તો જો પ્રોટીક એસિડ પ્રેઝન્ટ હોય, H+ ને બધા, અથવા લુઇસ એસિડ પ્રેઝન્ટ હોય અને આલ્કિન મોનોમર હોય તો કેટાયનિક મિકેનિઝમ. આલ્કિન મોનોમર પાસે સ્ટ્રોંગ બેઝ હોય, એને K પ્લસ NH2 માઇનસ, Li પ્લસ NH2 માઇનસ, અને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એઝ અ સબસ્ટિટ્યુઅન્ટ હોય આલ્કિન પાસે, તો કઈ મિકેનિઝમ ફોલો થશે? તો એનાયનિક પોલિમરાઇઝેશન. તો MCQમાં આ મિકેનિઝમ તો આવવાની નથી ડિટેલમાં. મિકેનિઝમ તો મેં તમને ખાલી સમજાવવા માટે આપી છે કે કેવી રીતે ફોલો થાય છે. નીટમાં તો તમારે મિકેનિઝમ યાદ રાખવાની જરૂર નથી, પણ કયા કેસમાં કઈ મિકેનિઝમ ફોલો થશે ખાલી આપણે એ યાદ રાખવાનું છે કે કયા મોનોમર પોલિમર બનાવશે તો
તો કેટાયનિક મિકેનિઝમથી જશે કે એનાયનિક મિકેનિઝમથી જશે, ખાલી આપણે એટલું યાદ રાખવાનું છે. ઓકે.